નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવેલા છે ગુજરાતી વ્યાકરણમાં ક્રિયા વિશેષણ, જે આપણને દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે હવે આપણા મુદ્દા પર ડાયરેક્ટ આવી જઈએ, વધારે ટાઈમ બગાડતા ન બગાડીએ. તો જુઓ, ક્રિયા વિશેષણ એ આપણો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, દરેક એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. તો જે ક્રિયા વિશેષણ એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે. તો આપણે એના માટે સૌપ્રથમ થિયરી લાવેલા છે, એના પછી થોડા MCQ પણ લાવેલા છે, તે આપણે વિગતવાર જોઈશું. તો આજનો ટોપિક આપણે ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે ક્રિયા વિશેષણની વ્યાખ્યા જોઈ લઈએ. જુઓ વ્યાખ્યા: જે પદ ક્રિયાપદના અર્થમાં એટલે કે રીત, સમય, સ્થળ, જથ્થો વગેરે દ્વારા એટલે કે ક્રિયાના અર્થમાં શું કરે, વધારો કરે, તેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. જો નીચે આપણે ઉદાહરણ આપેલા છે. તે દોડે છે એ સામાન્ય વાક્ય છે, પણ તે ઝડપથી દોડે છે એ શું છે, ક્રિયા વિશેષણ. જેમાં ઝડપથી એ શું છે, ક્રિયા વિશેષણ. જુઓ, ક્રિયા વિશેષણના પ્રકારો નીચે મુજબ આપણે આપેલા છે. જેમાં પ્રથમ આપણો પ્રકાર છે કાળવાચક એટલે કે સમયવાચક ક્રિયા વિશેષણ. જેમાં જે ક્રિયા કરે અથવા તો જે ક્રિયા ક્યારે થયેલી છે તેનો સમય દર્શાવે એને કાળવાચક અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. જુઓ, અહીંયા શબ્દો આપેલા છે આપણે: અત્યારે, ક્યારે, ત્યારે, હંમેશા, સવારે, કાયમ અને વારંવાર, હમણાં અને હજી. એ બધા કાળવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. જુઓ, નીચે એક ઉદાહરણ આપણે આપેલું છે: અમે હમણાં જ જમવા બેઠા. હમણાં એ શું છે, સમય આપણને બતાવે છે, બરાબર. એટલે આપણા કયો વિશેષણ આવશે, ક્રિયાવાચક વિશેષણ. જુઓ, એના પછી સ્થળવાચક છે. સ્થળવાચક ક્રિયા વિશેષણમાં શું આવે, જે ક્રિયા કયા સ્થળે કે કઈ દિશામાં થઈ તે દર્શાવે. જુઓ શબ્દો: અહીં, ત્યાં, ઉપર, નીચે, પાસે, દૂર અને બહાર, અંદર અને ચારે બાજુ. એ બધા શું છે, સ્થળવાચકના ઉદાહરણ. જ્યારે જુઓ, આપણે એક વાક્ય લીધું છે ઉદાહરણ તરીકે: બાળકો બહાર રમે છે. બહાર એ શું છે, સ્થળવાચક વિશેષણ. એના પછી રીતિવાચક ક્રિયા વિશેષણમાં જુઓ, ક્રિયા કઈ રીતે કેવી રીતે થઈ તે દર્શાવે આપણને. જેમાં શબ્દો આપણે લીધા છે: એકદમ, ચૂપચાપ, માંડ, ઝડપથી કે વહેલા, કે ધ્યાનપૂર્વક, જેમ તેમ. એ બધા શું છે, આપણા રીતિવાચકના ઉદાહરણ. એના પછી ઉદાહરણ આપણે એક વાક્યમાં લીધું છે: તેણે ઝડપથી કામ પૂરું કર્યું. જેમાં ઝડપથી એ શું છે, રીતિવાચક ક્રિયા વિશેષણ. જુઓ, એના પછી પરિમાણવાચક એટલે કે જથ્થાવાચક ક્રિયા વિશેષણ. જેમાં ક્રિયા એટલે કે પ્રમાણ કે માપ દર્શાવે. જેમાં આપણે શબ્દો લીધા છે, જોઈ લ્યો: થોડું, ઘણું, બહુ, ખૂબ, જરા, અતિશય અને મર્યાદિત. જેમાં ઉદાહરણ જોઈ લ્યો: આજે મને ખૂબ ભૂખ લાગી છે. ખૂબ એ શું છે, ક્રિયા વિશેષણ. જુઓ, સંખ્યાવાચકમાં પણ છે. એમાં ક્રિયા કેટલી વખત થઈ તેની સંખ્યા કે ક્રમ દર્શાવે. જેમાં શબ્દો આપણે લીધા છે: એકવાર, વારંવાર, ફરીથી અને અનેકવાર. ઉદાહરણ જુઓ: મેં તેને 2 વાર સમજાવ્યો. 2 વાર એ ક્રમ આપણને દર્શાવે છે, બરાબર. જુઓ, એના પછી નિશ્ચયવાચક કે અભિગમવાચક ક્રિયા વિશેષણ. એમાં ક્રિયા થવાનો નિશ્ચય, ખાતરી કે વલણ દર્શાવે. એના માટે પણ શબ્દો છે. જુઓ: ચોક્કસ, જરૂર, ખરેખર, નક્કી, કદાચ અને ભલે. ઉદાહરણ પણ આપણે લાવેલા છે: હું ચોક્કસ આવીશ. ચોક્કસ એ શું છે, ક્રિયા વિશેષણ. જુઓ, ક્રિયા વિશેષણ કેવી રીતે ઓળખાશે એ આપણે થોડું લીધું છે, અહીંયા કોષ્ટક લીધું છે: ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું. તો એમાં છે સમયવાચક, સ્થળવાચક, રીતિવાચક, પરિમાણવાચક અને સંખ્યાવાચક, બરાબર. કોષ્ટક તમારે શાંતિથી જોઈ લેવો. એના પછી આપણે ક્રિયા વિશેષણના થોડા MCQ લાવેલા છે, એ આપણે જોઈ લઈએ. જો હું તમને કોષ્ટક સમજાવીશ તો આપણો વિડીયો લાંબો થશે. એના માટે કોષ્ટક તમારે શાંતિથી તમારા સમય પ્રમાણે જોઈ લેવું. એના આધારે આપણે થોડા MCQ લાવેલા છે, MCQ આપણે જોઈ લઈએ. તેણે ઝડપથી દોડવાનું શરૂ કર્યું. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે, તેણે ઝડપથી દોડવાનું કે શરૂ કર્યું. સાચો જવાબ આપણો જે શું આવશે, ઝડપથી. કેમ આવશે એ જોઈ લ્યો સમજૂતી. અહીં દોડવાની ક્રિયા કેવી રીતે થઈ તેનો જવાબ ઝડપી મળે છે. આ રીતે આ રીતિવાચક ક્રિયા વિશેષણ બને. બીજું છે અમે ગઈકાલે બગીચામાં ગયા હતા. આ વાક્યમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ વપરાયું છે? સ્થળવાચક, પરિમાણવાચક, સમયવાચક કે ક્રમવાચક? સાચો જવાબ આવશે સમયવાચક. કેમ જુઓ સમજૂતી. ગઈકાલે શબ્દ ક્રિયા કયા સમયે થઈ તે દર્શાવે, તેથી સમયવાચક અથવા તો કાળવાચક ક્રિયા વિશેષણ બને.
ત્રીજા નંબરના પ્રશ્નો, થોડું જમો તો સારું રહેશે. આ રેખાંકિત શબ્દોનો પ્રકાર ઓળખાવો. થોડું જમો તો સારું રહેશે. સ્થળવાચક, પરિમાણવાચક, નિશ્ચયવાચક, હેતુવાચક. આપણો જવાબ છે પરિમાણવાચક, જથ્થાવાચક. જુઓ સમજૂતી. થોડું એ ક્રિયાનું પ્રમાણ કે જથ્થો સૂચવે છે. જ્યારે કેટલું પ્રશ્નો પૂછવાથી જવાબ મળે ત્યારે આપણે પરિમાણવાચક ક્રિયા વિશેષણ મળે. ચોથા નંબરના પ્રશ્નો જુઓ. નીચેનામાંથી સ્થળવાચક ક્રિયા વિશેષણ કયું છે? અત્યારે, ચૂપચાપ, અહીં કે ખૂબ. આપણો જવાબ છે અહીં. કેમ અહીં આવશે? જુઓ સમજૂતી. અહીં, ત્યાં, ઉપર, નીચે જેવા શબ્દો ક્રિયા કયા સ્થળે બની રહી છે તે દર્શાવે છે. પ્રશ્ન નંબર 5, તે એકાએક બોલી પડ્યો. આ વાક્યમાં એકાએક શું સૂચવે છે? ક્રિયાની રીત, ક્રિયાનો સમય, ક્રિયાનું સ્થળ, ક્રિયાનું કારણ. સાચો જવાબ આવશે ક્રિયાની રીત. સમજૂતી જુઓ. ક્રિયા કઈ રીતે અથવા કઈ પદ્ધતિથી થઈ? અચાનક, એકાએક કે દર્શાવતા શબ્દને શું કહેવાય? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. પ્રશ્ન નંબર 6, તે કદાચ આજે આવશે. આ વાક્યમાં કદાચ એ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? નિશ્ચયવાચક, સંભાવનાવાચક, રીતિવાચક કે સ્થળવાચક. આપણો જવાબ આવશે અહીંયા સંભાવનાવાચક. કેમ આવશે તે પણ જોઈ લો. જ્યારે ક્રિયા થવા વિશે શંકા અથવા સંભાવના દર્શાવવામાં આવે ત્યારે તેને સંભાવનાવાચક કહેવામાં આવે છે. કદાચ, જાણે, રખે એ બધા શું છે? સંભાવનાવાળા. પ્રશ્ન નંબર 7, ખરેખર તમે સાચું બોલો છો. રેખાંકિત શબ્દોનો પ્રકાર ઓળખાવો. પરિમાણવાચક, સ્થળવાચક, નિશ્ચયવાચક, હેતુવાચક. જુઓ જવાબ નિશ્ચયવાચક, અભિગમવાચક. જુઓ સમજૂતી. જે શબ્દ ક્રિયામાં ચોકસાઈ કે નિશ્ચયનો ભાવ ઉમેરે તેને નિશ્ચયવાચક કહેવાય. જેમ કે ખરેખર, ચોક્કસ અને જરૂર, નક્કી એ બધા શું છે? નિશ્ચયવાચકના. પ્રશ્ન નંબર 8, ભણવા માટે તે શહેરમાં ગયો. આ વાક્યમાં ભણવા માટે એ કયા પ્રકાર દર્શાવે છે? હેતુવાચક, સમયવાચક, રીતિવાચક કે સંખ્યાવાચક. સાચો જવાબ જુઓ હેતુવાચક એટલે કે કારણવાચક. સમજૂતી જુઓ. ક્રિયા પાછળનો ઉદ્દેશ્ય એ કે હેતુ સ્પષ્ટ થાય ત્યારે તેને હેતુવાચક કહેવાય. શા માટે ગયો? તો ભણવા માટે. પ્રશ્ન નંબર 9, તમે વારંવાર ભૂલ કરો છો. વારંવાર એમ કયું ક્રિયા વિશેષણ છે? સંખ્યાવાચક, સમયવાચક, સ્થળવાચક કે રીતિવાચક. સાચો જવાબ સંખ્યાવાચક. જો સમજૂતી. જ્યારે ક્રિયાની સંખ્યા કે આવૃત્તિ દર્શાવવામાં આવે ત્યારે તેને સંખ્યાવાચક કહેવામાં આવે છે. જેમ કે એકવાર, વારંવાર અને અનેકવાર. એના પછી ખાસ આપણે યાદ રાખવા જેવી ટિપ્સ છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચેનો તફાવત સમજાવવો હોય તો આપણે વિશેષણ નામના અર્થમાં વધારો કરે. દાખલા તરીકે સારો છોકરો. ને ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં વધારો કરે. દાખલા તરીકે જેવો સારી રીતે લખ્યું. બરાબર. તો અહીં આપણા 9 પ્રશ્નો લીધેલા જે પૂરા થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપણે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો. આભાર.